પદ્મશ્રી આપણા આદરણીય ભીખુદાનભાઈ, પદ્મશ્રી આપણા આદરણીય સાહેબ, અને પોતાનું દરેક વખતે કાગબાપુ વિશેનો સ્વાધ્યાય રજૂ કરતા આપણા જાની સાહેબ, એ બધાનો આપણને લાભ મળે છે. હું કોઈ જાણતલ માણસ તો નથી, એ હું પણ જાણું છું અને કદાચ તમે પણ જાણો છો, પણ બોલતા નથી. પણ હું તો કહીશ કે હું જાણતલ માણસ નથી, પરંતુ બધી જ વિધાનો માણતલ માણસ જરૂર છે. પછી એ સંગીતની વિધા હોય, શાસ્ત્રીય સંગીતની વિધા હોય, લોક સંગીતની વિધા હોય, નૃત્ય વિધા હોય, કે એક મદારીનું બીન વધતું હોય, કે કોઈ પણ, એનો હું માણતલ માણસ છું. અને તેથી આ કાગને ફળીએ એને માણવા માટે મને અવસર મળે છે, અને આવા વિદ્વાનોને શ્રવણ કરવાનો આપણને લાભ મળે છે. એમ કહે છે કે આ શ્લોક કાલિદાસના સમયનો શ્લોક છે, પણ મારું જેટલું કંઈક સમજણનું ભાથું હશે એ પ્રમાણે હું નથી માનતો કે શ્લોક કાલિદાસના કાળનો હોય. એ નિર્ણય તો જાની સાહેબ જેવા વિદ્વાનો અથવા તો એમાં બહુ જ ઊંડા ઉતર્યા હોય એ કરી શકે. પણ અને હું કોઈ નિર્ણય આપી પણ ન શકું કે આ શ્લોકને કેટલા વર્ષો થયા. આપણે ત્યાં એક સારી કે નરસી જે કોઈ પરંપરા પણ શરૂ થયેલી કે તમે કોઈ પણ વસ્તુને બહુ જૂની છે એમ રજૂ કરો એટલે એનો પ્રભાવ સીધો પડે કે ભાઈ આ કવિતાને 200 વર્ષ થયા છે, આને 250 વર્ષ થયા છે. એવું એક જે સારો કે નરસું એક પાસું રહ્યું છે. પણ થોડા સમય પહેલાં મારી પાસે જે થોડાક સંસ્કૃત ગ્રંથો હોય અને અવસર મળે ત્યારે હું એનું અવલોકન કરતો હોઉં, ત્યારે એક શ્લોક મને મળ્યો. અને યોગેશભાઈ, એને હું લોક શ્લોક કહીશ, કારણ કે એમાં સંસ્કૃત વ્યાકરણ થોડુંક નંદવાયું છે. પણ લોક શબ્દ જોડવાથી એ શ્લોકે નંદોત્સવ જરૂર ઉજવ્યો છે. એવો એક શ્લોક ગઢવી સાહેબ મને મળ્યો, એ હું લખીને લાવ્યો છું. એના વિશે જ મારે કહીને પૂરું. હું એટલું કહીશ, મેં પહેલાં જ કબૂલાત કરી છે, અને હું જાણતલ નથી, હું અભ્યાસુ નથી, મને આ બધું ગમે છે. એટલે મારા આનંદ ખાતર આપણે અહીંયા બેસી અને આનંદ કરીએ છીએ. પણ એ શ્લોક વિશે મારે જો કંઈ કહેવું હોય તો હું એટલું જ કહીશ કે કદાચ એ 150 સાલ પહેલાંનો તો હોવો જોઈએ એવું તલગાજરડું માને છે. સાચું કે ખોટું એ મને ખબર નથી. હું એ આશ્ચર્યમાં છું આ વખતની કાગ ચોથની સંધ્યાએ કે કદાચ મારી ગણતરી પ્રમાણે 125-150 વર્ષ પહેલા આ એક લોક શ્લોક કોઈ અજ્ઞાત રચનાકારે લખ્યો છે. એને આ કાગબાપુની ખબર હશે, આ દાઢીની એને ભાળ હશે, આ મજાદરનું આંગણું. મને એક કવિતા એક ભાઈએ મારી વ્યાસપીઠ ઉપર મોકલી છે. અત્યારે સમય મારે નથી લેવો, રાત્રે કદાચ અનુકૂળ હશે તો હું એ કહીશ તમને, પણ અત્યારે નથી જવું કારણ કે બહુ સમય નથી. પણ એમાં એમણે એક પંક્તિ એવી લખી છે કે મરમાળો મજા દરિયો રેજી. ભગત બાપુને એમણે મજા દરિયો કીધો. જેમ ગાંધી બાપુને ભગત બાપુ વાણીઓ કહે છે, સૌગર્દમ માતાને અંધાર એક દીવડો પ્રગટાવી બેઠો વાણીઓ. એટલે એ જે કવિતા મારી પાસે આવી છે એમાં મરમાળો મજા દરિયો રેજી, આ ભગત બાપુ મજા દરિયો. પણ મને મારી હૃદયમાં જે બાપુ તરફનું એક સન્માન છે, એના તરફનો જે પૂજ્ય ભાવ છે,
એને લીધે હું થોડોક આમ અંચકાવ કે એમને મજાદરિયો કહેવો એ જરાક આમ તો સાહિત્યમાં અને જેટલો તમે તુકારો કરો એટલું તમે નૈકટ્ય અનુભવો છો. એ તો બધા જાણે છે કે આપણે બહુ નજીક હોય એને તુકારો કરી શકીએ. ત્યારે એ કેટલો આ મજાદરનો કવિ એ અજ્ઞાત રચનાકારને પોતાનો લાગ્યો હશે એટલે એમણે કહ્યું મરમાળો મજા દરિયો રે જી. પણ એક સાધુ તરીકે મને ક્યાં ખટકે છે એટલે હું એટલું જ કહીશ. એ કવિ કોણ છે મને ખબર નથી એટલે હું પૂછવા ન જઈ શકું, નહીંતર માફી માંગીને કહું. પણ હું એટલું કહીશ કે મરમાળો મોજ દરિયો રે જી. મજા દરિયો નહીં, આ મોજ દરિયો છે. અને આ મોજ દરિયામાં આપણે કિનારે બેસીને જે આપણે આ 24 વર્ષ થવા આવ્યા છે આ ઉત્સવને, એકાદ કે 2 વર્ષ પછી આપણે આની 25મી સાલગીરા મનાવીશું. એટલે હું એનો જેમ ઘણા આપણા પ્રાચીન ભજનોમાં મેં મારા માટે થોડોક ફેરફાર કર્યો છે, બહુ જ વિનંતી સાથે. ભાઈ મને આમાં આમ સમજાય છે મારા માટે જ, બાકી આપણને કોઈ અધિકાર નથી. જેમ કે ગંગા સતીના પદમાં માટે હું એમ કહું કે એને વર્તમાનમાં વર્તમાન, તો મને એમ લાગે કે વર્તમાન કરતા જેને ભજન કરવું એને વર્તમાનમાં રહેવું, એવું મારા માટે. એમાં આપણે સુધારો કરવાનો કોઈ આપણો અધિકાર નથી. પરબનો પીર સંત દેવીદાસ અને માં અમર, એ અમર જો દેવીદાસ બાપુ માટે એમ ગાતી હોય કે મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવ્યા, તો તલગાજરડાને એમ લાગે કે દેવીદાસ બાપુ તો સિદ્ધ છે, સવાલ જ નથી, એમાં તો કોઈ પ્રશ્ન જ સવાલ નથી. અને અમરમાં એમને એટલો ઓળખ્યો હોય અને એણે જ્યારે શબ્દ ઉચ્ચાર્યો હોય એટલે એમાં આપણે કંઈ ફેરફાર ન. પણ મારે એકલાને ગાવું હોય અને હું અહીંયા તમારી હાજરી જોતો નથી, એકલો જ બોલું છું. ત્યારે ભીડ જોઈને બોલીએ છીએ ત્યારે ભૂલો બહુ થાય છે. એ લગભગ દરેક વક્તાનો અનુભવ હોય, જો માર્મિક વક્તા હોય તો. બહુ જોઈજે ને કે આને કહી દઉં, આને થોડુંક રાજી કરી દઉં, આને થોડુંક. તે દિવસે ભૂલની પરંપરા સર્જાય. એક જગદંબાને યાદ કરીને, આનો બાપ જે મારી પાસે જગદંબાનું રજૂ કરતો ત્યારે હું એને કહેતો કે બાપ આ જ દ્રષ્ટિથી જો એક ફણાની સામે આ જો ગવાતું હોય તો એક બાવો મટી જાઉં, જો એ ફણું જીવતો ન થાય તો. એટલે કોઈની પરવાહ કર્યા વગર, પરવાહ એટલે ત્યાં અભિમાન નથી, સ્વાભિમાન છે. એવા એ અર્થમાં હું મારા માટે કહું તો હંમેશા હું એમ જ કહું કે મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. સિદ્ધિને અમને શું ખબર પડે? અષ્ટ સિદ્ધિ એ કોને ખબર પડે? અણીમાન, ગરિમાન, લઘિમાન, ફલાણી ફલાણી, એમાં આપણા જેવાને શું ખબર પડે? પણ અમને શુદ્ધતાનો થોડોક વાસ આવે છે, એની ગંધ આવે છે. એટલે હે ગુરુ, હે મારા બુદ્ધ પુરુષ, મેં તો તને શુદ્ધ જાણીને સેવ્યા છે, તારી સિદ્ધાઈ તને મુબારક. એમ અહીંયા જે એક અજ્ઞાત કવિએ મને કવિતા મોકલી છે, આ કાગ ચોથ નિમિત્તે જ બાપુ એને મોકલી છે, એ હું પછી રાતે સમય મળશે. એમાં એને કહ્યું મરમાળો મજા દરિયો રે. એટલે મને જરાક સરસ છે, બહુ નૈકટ્ય, પણ મરમાળો મોજ દરિયો રે. આ દાઢી મોજ દરિયો છે. મને ખબર નથી કે આ લોક શ્લોક લખનારો કવિ કાલિદાસના સમયનો તો નહીં જ હોય એવું હું માનું છું, થોડોક સંસ્કૃત ગ્રંથોના અવલોકનના આધારે. કારણ કે આપણે જ્યારે અવલોકન કરતા હોઈએ ત્યારે આપણને એનો અંદરથી એક અવાજ આવતો હોય કે આને આટલી સાલ થઈ હશે, આ આનો જ અવાજ હોય, આ આના શબ્દો હોય, આ રણકો આનો જ હોય. હું ઓશોની કિતાબ મને કોઈક આપે ને વાંચું તો મને અક્ષરો ન સંભળાય, ઓશોનો અવાજ સંભળાય. આ મારો પોતાનો અનુભવ છે કે ઓશોની વાણી એ તો ગજબની વાણી છે, બરાબર છે, પણ મને એમ થાય કે ઓશોનો અવાજ જ છે, આ કોઈ શબ્દ નથી આવતા, નાદ આવે છે. એટલે આપણે અવલોકન જ્યારે આવી રીતે કરતા હોઈએ ત્યારે આવું ક્યારેક એવી ક્ષણ આવતી હોય કે આપણને આવો અનુભવ થતો હોય. એટલે એ શ્લોક હું લેતો આવ્યો છું, મારે શ્લોક પૂરતી છે.
આ મારી માન્યતા પ્રમાણે 125-150 વર્ષ પહેલા લખાયેલો આ લોકશ્લોક એટલા માટે કહું, આ લોકશ્લોક તલગાજોડું નામ આપે છે, કારણ કે શ્લોક છે પરંતુ એની સાથે લોક શબ્દો જોડાયેલા છે. અને તેથી અને મને વધારે ગમે છે કે એમાં લોક શબ્દ પહેલો છે. લોક જળ છે, શ્લોક ફૂલ છે. અને મૂળ રીએ વિનાનું કાયા ઝાડવું, મૂળ ન હોય તો એટલે એ શ્લોક મેં થોડા દિવસ પહેલા જોયો. મારા મનનું આશ્ચર્ય એ છે, તમે વિદ્વાન સુજાન સમાજ બેઠો છે, આપ વિચાર કરજો કે આ 125 વર્ષ પહેલા મારી દ્રષ્ટિએ લખાયેલો લોક શ્લોક એણે ભગત બાપુને જોયા હશે. રાજ આબે હૂબ નક્ષિક જાણે ભગત બાપુને જોઈને શ્લોક લખ્યો હોય એવો આનો અંતર્ભાવ છે. અને સભી સયાને એક મત, જેને સમજણના દરવાજા ખુલી ગયા હોય ને એના મંતવ્યો એક સરખા જ આવે, ત્યાં મતભેદ ન આવે. મને એક ભાઈ બહુ સરસ કીધું કે શુક્લ પક્ષમાં જન્મ્યા હોય અને કૃષ્ણ પક્ષમાં જન્મ્યા હોય એ કદાચ આપણને નડે નહીં, પણ વિરોધ પક્ષમાં જે જન્મ્યા હોય ને એ આપણને બહુ નડે. શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષ એ કોઈ દિવસ નડતા નથી, પણ જે એટલે એ શ્લોક જ મારે બીજી કઈ વાતો નથી કરી. એ શ્લોકમાં બતાવ્યો છે. આપ ગુણીજન એનું પેલું કરજો. દાદા બેઠા છે રાજસ્થાનથી આ ઉંમરે આટલો શ્રમ લઈને આટલા કિલોમીટરની યાત્રા કરીને કાગને ફળ્યા આવા વિદ્વત જન यहाँ બિરાજમાન છે. ત્યારે પંચકેશા વિગત ક્લેશા, અહીંથી લોક શ્લોક શરૂ થાય છે. પંચકેશા અને વિગત ક્લેશા, સાતો સર્જક. આ કઈ શરત નથી, પણ એક કવિને જે રીતે અવલોકન થયું હશે, જે કંઈ એને અંદરથી અનુભવાયું હશે એ એને લખ્યું, અને મજાદર માટે કેટલું સાર્થક થાય છે. પંચકેશા એટલે કવિને પંચકેશ હોવા જરૂરી નથી. એ કાંઈ એક લક્ષણ નથી કે બધાને પંચકેશ, પરંતુ બાપુ માટે તો સિદ્ધ થાય જ છે કે પંચકેશ આ માણસને પંચકેશધારી આ મહાપુરુષ છે. 125 વર્ષ પહેલાનો મારી સમજ પ્રમાણેનો આ શ્લોક હોય તો પંચકેશા વિગતા ક્લેશા. પતંજલિએ 5 ક્લેશની વાત કરી છે. એ 5 ક્લેશ અત્યારે સમય નથી, પણ બાપુના જીવતરમાંથી એનું દર્શન કરતા પછી તો આ મહાપુરુષે ધીરે 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 5 ક્લેશોમાંથી મુક્તિ લીધી છે. અને જ્યાં સુધી ક્લેશ ન છૂટે ત્યાં સુધી દરવાજો ખુલતો નથી. એટલે અમારા હનુમાન ચાલીસામાં એમ કહ્યું, હરું કલેશ વિકાર, અમારા ક્લેશ હરી લો. તો પંચકેશા વિગત ક્લેશા શ્વેત ચેતો જીતેન્દ્રિય, જેનું ચિત્ત ઉજળું છે. અયાચક માણસ હોય ને એનું ચિત્ત ઉજળું હોય, એના કપડા જ ઉજળા હોય એવું નહીં બનવાનું, એની દાઢી જ ઉજળું હોય એવું નહીં, પણ શ્વેત ચેતો. આ શુદ્ધ સંસ્કૃત છે, પાછું શુદ્ધ સંસ્કૃત છે. પંચકેશા વિગત ક્લેશા એ શુદ્ધ સંસ્કૃત છે, પરંતુ ક્યાંક ક્યાંક થોડું ઘણું સંસ્કૃત સમજવાની કોશિશ કરી. એમાં જેમ પતંજલિને પાણીનીને યાદ કર્યા સાહેબે, વ્યાકરણાચાર્ય પાણીનીને, હવે એના ન્યાય જોવા જઈએ તો ક્યાંક વ્યાકરણની દ્રષ્ટિએ થોડુંક નંદવાય છે, પણ લોકોત્સવ બને છે, એ નંદોત્સવ બને છે. તો પંચકેશા વિગત ક્લેશા શ્વેત ચેતા જીતેન્દ્રિય. જીતેન્દ્રિય હમણાં આપણા, હું જેના માટે હંમેશા કહું કે જે મહેક અને મૂલ્ય બંને જાણે છે એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ, એમણે જે કહ્યું એને જે બાપુનું એ જોતા એને એક ઇન્દ્રિયોને કેવી સાર્થક કરવાની કોશિશ કરી છે. નેત્રોને વાણીને. મને ભાગવતનો શ્લોક યાદ આવતો જતો હતો. ભીખુદાન બાપુ બોલે ત્યારે
કે વાણી ગુણાનું કથનય શ્રવણમ કથાયામ. મારી વાણી આમાં જાય, મારા આંખો આમાં જાય, મારો હાથ આમાં જાય, મારા પગ આમાં જાય. એ જાણે લોક સાહિત્યમાં બાપુ ઉતારતા હોય એવું આખું જીતેન્દ્રિય. આ મહાપુરુષ જીતેન્દ્રિય સાધનાશીલ છે. જેમ ગુરુજીએ સાહેબે એમ કહ્યું કે અમે એમની સાથે ભોજન લીધું ભગત બાપુ સાથે, રાણા સાહેબને બધાએ, અને મને પણ એવો લાભ મળ્યો છે. ભાદરોડના દેવાયત મુખી એને ઘરે બાપુનો ઉતારો. ભાદરોડ એટલે તલગાજડાથી પહેલું સ્ટેશન, તમે તળાજા જાઓ એટલે એમાં બાપુનો ઉતારો હોય. અને એ દેવાયત મુખી અમારા ગામના મુખ્ય મુખી હતા, એના વેવાય થાય. એટલે એ નાતે મને પણ બોલાવે કે બાપુ પધાર્યા છે. અને સાહેબ મેં જોયું છે કે સાંજ પડે એટલે ભગત બાપુ એમ કહે કે દેવાયત મુખી એકાદો ઓરડો ખાલી કરી દો, એક આસન્યું આપી દો, જે અગરબત્તી હોય જગરબત્તીનો એક બાકસ આપી દો, અને હવે 1 કલાક મને કોઈ નડતા નહીં. આ મેં મારી નજરે જોયેલું. અમે ઓસરીમાં બેઠા હોય અને આ કવિ એ બારણા અંદરથી બંધ કરે, શું કરતો હશે એ તો મારી જગદંબા જાણે, જગદંબા. પણ જેને સાધના કરવી હોય એના માટે મારો વિનય છે કે સાધના શક્તિ વગર શક્ય નથી. શક્તિની સાધના તો થાય જ, પણ શક્તિ વગર સાધના પણ શક્ય નથી. બીજું, શાંતિ વગર સાધના શક્ય નથી. જેનું મન શાંત હોય, જેમ સાહેબે વાત કરી અમન, શાંતિ વગર, અને ત્રીજું ભક્તિ વગર સાધના. આ ત્રણેય ભેગું થતું બાપુમાં. અને પછી વાળું કરવા બેસે ત્યારે મને પણ સાથે લાભ મળતો. એવું પછી એક મંચ ઉપર મને તો બોલવાનો પણ અવસર મળ્યો કે બાપુ બોલે ને પછી કહે ભાઈ તું એ સાધુ તો દીકરો છે, કાંઈક સંભળાવ. અને પછી હું એ ભગત બાપુને કેવટનો પ્રસંગ સંભળાવું, અને એ એટલા જ આદરથી એને દાદ આપે. આ જેવા તેવાનું કામ. આજે મોટા મોટી ક્રાઇસિસ છે દાદ આપવાની. દાદ ખલાસ થઈ ગઈ ને ફરિયાદ શરૂ થઈ ગઈ. મને આ તો બહુ કીર્તિભાઈ, આ તમે બધા જાણો છો, આ નવી પેઢી જે સાહિત્યમાં આવે છે એનાથી આ સાધુડો બહુ રાજી છે. હું મારી માતાજીને, જગદંબાને, આ સોનલને, પરાંબાને, બ્રહ્માંડ ભાંડોદરીને પ્રાર્થના કરું કે આ જે નવચેતનાઓ આવે એની કોઈની નજર ન, એકાબીજાને દાદ આપે છે, એકાબીજાને વખાણે. નહીતર હતું જ નહીં સાહેબ. આ સાહેબે તો 50 વર્ષનું ખેડાણ કર્યું. ભીખુદાનભાઈ પોતાનો વારો આવે ને બીજા આવે તો એ નીકળી ગયો હોય, કોઈ બેસે. આ સાહિત્યકારનું અપમાન નથી, સાહિત્યનું અપમાન. અમે આ બધું અહીંયા થાય છે. એમાં ઘણી વખત એવી પણ ફરિયાદો આવે કે બાપુ આમાં એવોર્ડમાં ઘણી વખત જુનિયર પહેલા આવી જાય છે, સિનિયર પછી. આ કમિટીને તો કાંઈ ખબર નહીં, આ બધું મારે ફોન કરવાનું. આ બધો અડિયો દડિયો મારે આવે. કમિટીમાં તો આ લોકો બેઠા હોય, એ લોકો પોતાની સમજ પ્રમાણે બરાબર ખોજ પ્રમાણે નિર્ણય કરે, પણ પછી ક્યારેક રહી પણ જતા હોય ને કોઈ. અને એવા 2 નામો આ વખતે મને બાબુભાઈ કીધું. મેં બાબુભાઈને કીધું તું ક્યારેક તો બોલ, તારું માવ નકળાવે છે અમને. એને 2 નામ આપ્યા. બાપુ નહીં, સાથેના 2 કવિઓ રહી જાય છે એને મરણોત્તર. અને મેં તરત જ હરીશભાઈને કીધું કે સાહેબને વાત કરો કે આને આપણે લેવા જોઈએ. પણ તરત જ મારા ઉપર એક ટપાલ પણ આવી કે એકાગને ફળીએ બાપુ તમે હો, તમારો હસ્તક્ષેપ હોવો જોઈએ, કારણ કે ઘણી વખત જુનિયર પહેલાં પોંખાય છે, એ સિનિયર પાછળ. મારે એનો જવાબ વિનયથી એટલો જ આપવો કે સાહિત્યકાર જુનિયર કે સિનિયર હોઈ શકે, સાહિત્ય કોઈ દિવસ જુનિયર કે સિનિયર ન હોઈ શકે. સાહિત્ય સદૈવ પ્રીમિયર હોય છે. પ્રીમિયર એટલે તમામ મહત્વમાં વિશેષ એ પ્રીમિયર હોય છે. જુનિયર સિનિયર હોય. અહીંયા સાહિત્યની વંદના થાય છે. સાહિત્યકાર તો નિમિત્ત બને છે, પણ વંદના તો સાહિત્યની થાય છે. આ સાહિત્યનું ફળિયું છે. તો આવું આવતું હોય છે. તો મારે આપને કહેવું છે કે બાપુને ઓળખવા માટે એની સાધના. અને મારા માટે બહુ આનંદ હોત. મેં કેટલી વખત આ વાત દોહરાવી કે હું કથા કહેતો અને બાપુ સાંભળવા આવે ઘોડાગાડીમાં. જયંતિભાઈ રાવળ જોટાવાળી બંદૂક લઈને, અને એ કથા સાંભળે 1.5 કલાક.
કેટલી મોટી વાત છે. તો મને પણ આવો થોડોક બાપુનો અનુભવ છે. પછી એના પ્રોગ્રામો તો મેં ઘણા સાંભળ્યા છે. શરદ પૂનમ ઉજવાય અમારા જેપી ખાઈમાં યોગીજી મહારાજ પધારેલા મહુવામાં ધોબીવાડીમાં, ત્યારે બાપુ બોલતા હતા. અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે આ બધું. તો આ માણસને જે રીતે તલગાજરડું ઓળખવાની કોશિશ કરે, એમાં શ્વેત ચેતા જીતેન્દ્રિય, આ માણસ જીતેન્દ્રિય છે. પંચકેશ એમને ન રખાય. એ કંઈક જુદું જ પ્રતીક છે. એ કંઈક જુદા જ સંકેતો લઈને આવે છે. અને જેને આવો સંયમ હશે એ જ ક્લેશથી મુક્ત હશે. શ્વેત ચેતા જીતેન્દ્રિય. હવે તમે આ બાપુને જોતા જોતા તમે જુઓ, આ કવિ 125 વર્ષ પહેલા લખે છે, ક્ષીણ ઉદરો, જેનું પેટ નાનું છે, પાતળું પેટ છે, ક્ષીણ, બિલકુલ ચોંટેલું પેટ. અને અપવાદ હોઈ શકે, એમાં કોઈ ખોટું નહીં લગાડવાનું, જેનું પેટ બહુ બહાર હોય એ કંઈક ખરાબ છે એવું નહીં. પણ જેણે ભજન કર્યું છે ને, એના પેટ બહુ ઉદર વૃદ્ધિ નથી હોતી. અમારે રામાયણમાં એમ લખ્યું છે, તૃષ્ણા ઉદર વૃત્તિ હતી ભારી. તૃષ્ણા એ તો, અને બાપુ કે હમણાં ભીખદાનભાઈ કીધું કે તૃષ્ણાબાઈને જો બનાવ્યા, તો બાપુનું પેટ બિલકુલ ક્ષીણ ઉદરો. અને ઉરો પીનમ, પીન એટલે પુષ્ટ, હૈયું બહુ પીન, મજબૂત, બહુ જ મોટું, ઉદર ક્ષીણ અને ઉર પીન, મોટો હૃદય વાળો માણસ આ કાગ. શ્વેત ચેતા જીતેન્દ્રિય ક્ષીણ ઉદરો ઉરો પીનમ કવિત્વમ ચ સ્વમાનિત્વમ. કવિત્વ તો કેવું સાહેબ, જેમ હમણાં લાઠને યાદ કર્યા જાની સાહેબે, કે લાઠ જેવો માણસ, લાભશંકર બાપા ઠાકર, એવો માણસ એ ચોપડી લઈને ભલે 8 જ વાક્યો કે સપ્તપદી પૂરતી રિમાર્ક કરે, એ બહુ જ મોટી ઘટના છે. કારણ કે એના સ્વભાવને હું પણ ઓળખતો હતો અને ઓળખું છું, આ ઠાકર સાહેબને. પણ એ માણસ કાગવાણી પકડે અને સાહેબ એમાં એ નોંધ કરે, અને એના પ્રાસની અને એના ગહેરાઈની નોંધ લે, બહુ મોટી મોટી ઉપલબ્ધિ છે. તો કવિત્વમ છે, બાપુની કવિતાનું જે કવિત્વ પણ છે, અને છતાંય સ્વમાનિત્વ, સ્વમાની હોય. તો વાતથી ને સાહેબે કીધું ને કે આપણે ધ્રાંગધ્રાના રાજકવિ તરીકેની વાત આવી અને ના પાડી. આ સ્વમાનિત્વ છે. આ જેવી તેવી ઘટના નથી સાહેબ. રજવાડું આમંત્રણ આપે, ખાલી એક ટંક જમાડે ને આપણે કેટલા દોહા લખી નાખીએ છીએ કારણ વગરના. અને રોટલો કાંઈ એનો નથી ખાતો, આપણા ભાગમાં લખેલો રોટલો ખાઈ. અને છતાં તું તો કરણનો અવતાર છે, તું તો આમ છો. આપણી જીભ બહુ હેઠી થઈ ગઈ છે. એની સામે આ કવિ એમ કહે સ્વમાનિત્વ, એનું સ્વમાનીપણું, કવિત્વમ અને સ્વમાનિત્વ. ક્ષીણ ઉદરો ઉરોપીનમ કવિત્વમ ચ સમાનિત્વમ. હવે જો મને આશ્ચર્ય એ સાહેબ થાય છે, આપ સંશોધન કરી શકો, આમાં કાગ શબ્દ આવ્યો. આ માણસને ક્યાંથી ખબર હશે? એને તો જુદા અર્થમાં લખ્યું છે, પણ આ કાગને ફળિયામાં કાગ શબ્દ લોક શ્લોકમાં કાગ ચતુરો. કોણ હોય મોટો કવિ કાગ જેવી ચતુરાઈ? ચતુરાઈ એટલે હોશિયારી નહીં, ચતુરાઈ એટલે હોશિયારી નહીં, ચાલાકી નહીં, બીજાને નેટવર્ક ગોઠવીને ડુબાડી દેવાની વૃત્તિ. ચતુરાઈ એટલે ભગત બાપુની જ પંક્તિ લો, જોઈ ચતુરાઈ ભીલ જનની અને જાનકી મુસ્કાય. એ ચતુરાઈ જેને રામચરિત માનસ ચતુર શિરોમણી કહે છે. કાગ ચતુરો, આ વ્યક્તિમાં કાગનું ચાતુર્ય છે. બહુ જ એ પક્ષીનું, એના ઉપર તો આપણે કથા આખી માંડી હતી. અને કાગ ચતુરો, કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય, જેના માટે સંસ્કૃત સુભાષિતો થોડુંક અવળું પણ લખે. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુ દેશે એકમ પક્ષે ગ્રસિતમ મણીના તથાપિ કાકો નતુ રાજહંસ. એ કાગડો કોઈ દી રાજહંસ ન થાય. ભગત બાપુ કાગ અટક ધરાવે છે, એ રાજહંસ નથી પણ પરમહંસ જરૂર છે.
એ રાજહંસ નથી, પરમહંસ થઈ શકે. રાજહંસ એને થવું નથી, નહીતર તો સ્વીકારી લીધું હોય. સ્વમાનિત્વ એનું સ્વમાન. કાગ ચતુરો અને ગહેકે મયુરો, જાણે મેં ગહેકતો હોય, મોર જાણે ગહેકતો હોય. જેમ સાહેબે કીધું ચોટલો છૂટો કરી અને એક બે વખત આમ દાઢી પહેલી કરીને મંડાઈ 3-3 કલાક સુધી એકની એક વાત, અને આમ આમ જેને આપણને પકડી રાખે. આ ગહેકે મયુરો દશકમ ચારણમ લક્ષણ. આ 10 ચારણો લક્ષણો છે. અને એક સાધુ તરીકે વિનમ્રતાથી, મારે કાંઈ લેવું નથી આ ફળિયેથી, આ ફળિયાને મેં મારું પોતાનું માન્યું છે એટલે ગમે ત્યારે આવીને ઉભો રહું છું, મારે કશું લેવાનું નથી. પણ આ 10 લક્ષણ તલગા જરડાના બાવાને આ દાઢીમાં દેખાણા. આ 125 વર્ષ પહેલાનો એક શ્લોક આ માણસનો એક એક્સરે લે છે, એની આંતર છબી મારીને તમારી પાસે. આટલું જ મારે કહેવું હતું. ફરી એક વખત પંચ કેશા વિગત ક્લેશા શ્વેત ચેતા જીતેન્દ્રિય ક્ષીણ ઉદરો ઉરોપીનમ કવિત્વમ ચ સ્વમાનિતમ કાગ ચતુરો ગહકે મયુરો દશકમ લક્ષણ ચારણા. આ 10 લક્ષણ ચારણના કયા કયા લક્ષણો એ તો કેટલાય કવિઓએ લખ્યું છે. ભગત બાપુ પણ પોતાની રીતે કહેતા હોય બધા. પણ આ એક આટલો જૂનો કવિ જેણે થોડાક લોક શબ્દોને સાથે જોડીને એ શ્લોક બનાવ્યો છે, એ અજ્ઞાત કવિને મારા પ્રણામ. અને આ શ્લોક જેને લાગુ પડે છે એ દાઢીને મારા પ્રણામ. આટલું જ કહીને હું અત્યારની મારી વાત પૂરી કહીશ. આ મરમાળો મોજ દરિયો.